અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે એક શખ્સ અહીં એમડી ડ્રગ્સ સાથે ફરી રહ્યો છે। એસઓજી એક્શનમાં આવ્યું અને આ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી। જોઈ લો આ શખ્સ જે એમડી ડ્રગ્સ સાથે પકડાયેલો છે। એસઓજીએ વધુ માહિતી આપી કેવી રીતે એસઓજીની ટીમ દ્વારા અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ ફકીર મોહમ્મદ સૈયદ પાસેથી 181 ગ્રામ આશરે એમડીનો જથ્થો મળેલ છે 18,19,000નો। તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ હરભજનસિંહ પાસેથી 80 ગ્રામ 27 ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે। બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવે છે। આ જથ્થો તેઓ છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતો અને ક્યાંથી લાવ્યા તે તપાસમાં હજી સુધી ખુલેલ નથી। તપાસ દરમિયાનમાં ખુલ્લી પકડાયેલ છે। બંને જણા છેલ્લા 3-4 મહિનાથી આશરે આ વેચાણનો ધંધો કરતા। અહીં બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હજી સુધી મળેલ નથી। તપાસ દરમિયાન મળવાની શક્યતા હશે તો જોઈ। આની સાથે હાલ બીજા કોઈ લોકો નહોતા, વ્યક્તિગત રીતે જ આ લોકો જથ્થા સાથે પકડાયા છે। હવે એના ગ્રાહકો કોણ છે, ક્યાંથી માલ લાવ્યો છે, એ તપાસમાં ખુલવા પામશે। એક આરોપી છે એની પાસેથી 181 ગ્રામ અને બીજા આરોપી પાસેથી 27 ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે।